એપિડેમિક રોગ એટલે શું? ઇંગ્લિશમાં કહી તો એપિડેમિક ડિઝીઝ એટલે શું? એપિડેમિકનો અર્થ થાય છે રોગચાળો. રોગચાળો એટલે કોઈ ચોક્કસ સમુદાય અથવા પ્રદેશમાં રોગોના કેસોની સંખ્યામાં અચાનક અને અણધાર્યો વધારો, જે સામાન્ય રીતે અપેક્ષિત કરતાં ઘણો વધારે હોય છે, એને કહેવાય છે એપિડેમિક ડિઝીઝ એટલે કે એપિડેમિક રોગ. ઉદાહરણ તરીકે ધારી લો કે ભારત સરકારને અંદાજ છે કે ગંગા અને બ્રહ્મપુત્રા નદીની આજુબાજુના વિસ્તારોમાં મેલેરિયાના કેસો 200 જેટલા આવશે. કેમ કે દર વર્ષે 200ની આસપાસ કેસ આવતા હોય, પણ આ વર્ષે 2000 કેસ જોવા મળે તો તેને મેલેરિયાનો એપિડેમિક કહેવામાં આવે છે. કારણ કે મેલેરિયા થવા માટે પ્લાઝ્મોડિયમ જવાબદાર હોય, જે બધી આજુબાજુની વસ્તીને થાય છે, અને કેસો અચાનક જોવા મળે છે અને ઝડપી વધારો થાય છે. આવા જ બીજા ઉદાહરણ છે ડેન્ગ્યુ ફીવર એટલે કે ડેન્ગ્યુ તાવ, ચિકન પોક્સ એટલે કે અછબડા, ઇન્ફ્લુએન્ઝા. એવા ઘણા રોગોના તમે સાંભળ્યું હશે કે એપિડેમિક્સ જોવા મળે છે. ટીવીમાં તમે અવારનવાર સાંભળતા હશો કે શરદી ઉધરસના રોગોમાં અચાનક વધારો, મેલેરિયાનો રોગચાળો ફાટી નીકળ્યો, કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો. તો એ રોગચાળો ફાટવો એ જ એપિડેમિક્સ ઓફ ડિઝીઝ. ઉદાહરણ તરીકે સુરત શહેરમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો, તો તે માત્ર સુરત પૂરતો મર્યાદિત છે. એટલે કે પ્લેગનો